ત્રીજો પક્ષ ગુજરાતમાં પ્રયાસ કરી રહ્યો છે, આમ આદમી પાર્ટી, એને લઈને શું વિચારો? કોઈ પક્ષ જ નહીં, ગુજરાતમાં બે જ પક્ષ ચાલે છે. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ આપણે દરિયાપુર વિસ્તારમાં છે ને અહીંયા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે અને અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય છે કૌશિકભાઈ જૈન, તેઓ પણ હાલ અહીંયા આવ્યા છે. એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. કૌશિકભાઈ, સૌપ્રથમ તો મતદાન કરી દીધું તમે? મેં સવારે 7 વાગે મતદાન કરી દીધું છે અને દરિયાપુર વોર્ડમાં અબકી બાર 4-4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 4-4 જંગી બહુમતીથી જીતવાના જે નક્કી છે. એમને કોઈ હરાઈ નહીં શકે. આ ફરી રેકોર્ડ તૂટવાનો છે, કારણ કે અહીંયા વિકાસના કામો લગભગ 3 વર્ષથી, જ્યારથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારથી ખૂબ થયા છે અને ભૂતકાળના જે કોર્પોરેટર હતા 25-30 વર્ષથી, એમને કોઈ કામ કર્યા નહીં એવું પ્રજાનું કહેવું છે અને પ્રજા એને જવાબ ચોક્કસ આપશે અને ભારતીય જનતા પાર્ટીના 4-4 ઉમેદવારો જંગી બહુમતી જીતશે. આ કૌશિકભાઈ, આ વિસ્તારમાં અનેક સમસ્યાઓને લઈને પણ વાતો થઈ છે કે રોડ રસ્તાની સમસ્યાઓ છે, લોકોને બીજી સમસ્યાઓ છે, એ બાબતને લઈને શું કહેવા માંગશો? અહીંયા જે સ્થળ પર ઊભો છું ને, ત્યાં આ રસ્તા તમે જો કેવા છે, બતાવો ટીવીમાં. આ બધા કામ અમે જ કર્યા છે. અહીંયા સલામતીનો મુદ્દો હતો, અમે ચૂંટાયા ત્યારથી એક પણ તોફાન કર્યું નહીં, થયું નથી, કોઈને કરવાની તાકાતે નથી. પછી વિકાસની વાત હતી. આ વિકાસ તમને દેખાય, તમે અંદર દરેક કોળોમાં જાઓ, આના અંદર જાઓ, બધે રોડ રસ્તા પાણી બધી વ્યવસ્થાઓ થઈ જ ગઈ છે. વિપક્ષને લઈને શું કહેવા માંગશો? કારણ કે વિપક્ષ બી આ વખતે મજબૂતીથી ક્યાંક ને ક્યાંક તેઓ પણ દાવેદારી નોંધાવી રહ્યા છે ચૂંટણીમાં જીતવાની. શું લાગે છે, વિપક્ષ પણ મજબૂતીથી આગળ આવશે કે પછી ભાજપ જ? ભૂતકાળનો અનુભવના આધારે તમે કહી શકો છો વિપક્ષ મજબૂતીથી આગળ આવશે કે ભાજપ આગળ આવશે. ભૂતકાળમાં તમે પરિણામો બધા જુઓ અને એના પછી પણ વિકાસના કામો બહુ કરેલા છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી 100% વિજય થવાની છે. જ્યારે ધારાસભ્ય નતા ત્યારે અમે 2000 મતથી હાર્યા હતા. અત્યારે હાલ ધારાસભ્ય છે અને ધારાસભ્યના કામ પણ બોલે છે. એટલે અમે 100% જીતીશું, સંપૂર્ણ મને વિશ્વાસ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. ત્રીજો પક્ષ ગુજરાતમાં પ્રયાસ કરી રહ્યો છે, આમ આદમી પાર્ટી, એને લઈને શું વિચારો? કોઈ પક્ષ જ નહીં, ગુજરાતમાં બે જ પક્ષ ચાલે છે. જી, આ અહીંયાના વિસ્તારના ધારાસભ્ય હતા કૌશિકભાઈ જૈન, એમને પણ તમે સાંભળ્યા. અહીંયાથી અમે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ને આખી ચૂંટણીને લઈને તમને સતત અપડેટ આપતા રહીશું. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ આપણે દરિયાપુર વિસ્તારમાં છે ને અહીંયા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે અને અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય છે કૌશિકભાઈ જૈન, તેઓ પણ હાલ અહીંયા આવ્યા છે. એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. કૌશિકભાઈ, સૌપ્રથમ તો મતદાન કરી દીધું તમે? મેં સવારે 7 વાગે મતદાન કરી દીધું છે અને દરિયાપુર વોર્ડમાં અબકી બાર 4-4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 4-4 જંગી બહુમતીથી જીતવાના જે નક્કી છે. એમને કોઈ હરાઈ નહીં શકે. આ ફરી રેકોર્ડ તૂટવાનો છે, કારણ કે અહીંયા વિકાસના કામો લગભગ 3 વર્ષથી, જ્યારથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારથી ખૂબ થયા છે અને ભૂતકાળના જે કોર્પોરેટર હતા 25-30 વર્ષથી, એમને કોઈ કામ કર્યા નહીં એવું પ્રજાનું કહેવું છે અને પ્રજા એને જવાબ ચોક્કસ આપશે અને ભારતીય જનતા પાર્ટીના 4-4 ઉમેદવારો જંગી બહુમતી જીતશે. આ કૌશિકભાઈ, આ વિસ્તારમાં અનેક સમસ્યાઓને લઈને પણ વાતો થઈ છે કે રોડ રસ્તાની સમસ્યાઓ છે, લોકોને બીજી સમસ્યાઓ છે, એ બાબતને લઈને શું કહેવા માંગશો? અહીંયા જે સ્થળ પર ઊભો છું ને, ત્યાં આ રસ્તા તમે જો કેવા છે, બતાવો ટીવીમાં. આ બધા કામ અમે જ કર્યા છે. અહીંયા સલામતીનો મુદ્દો હતો, અમે ચૂંટાયા ત્યારથી એક પણ તોફાન કર્યું નહીં, થયું નથી, કોઈને કરવાની તાકાતે નથી. પછી વિકાસની વાત હતી. આ વિકાસ તમને દેખાય, તમે અંદર દરેક કોળોમાં જાઓ, આના અંદર જાઓ, બધે રોડ રસ્તા પાણી બધી વ્યવસ્થાઓ થઈ જ ગઈ છે. વિપક્ષને લઈને શું કહેવા માંગશો? કારણ કે વિપક્ષ બી આ વખતે મજબૂતીથી ક્યાંક ને ક્યાંક તેઓ પણ દાવેદારી નોંધાવી રહ્યા છે ચૂંટણીમાં જીતવાની. શું લાગે છે, વિપક્ષ પણ મજબૂતીથી આગળ આવશે કે પછી ભાજપ જ? ભૂતકાળનો અનુભવના આધારે તમે કહી શકો છો વિપક્ષ મજબૂતીથી આગળ આવશે કે ભાજપ આગળ આવશે. ભૂતકાળમાં તમે પરિણામો બધા જુઓ અને એના પછી પણ વિકાસના કામો બહુ કરેલા છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી 100% વિજય થવાની છે. જ્યારે ધારાસભ્ય નતા ત્યારે અમે 2000 મતથી હાર્યા હતા. અત્યારે હાલ ધારાસભ્ય છે અને ધારાસભ્યના કામ પણ બોલે છે. એટલે અમે 100% જીતીશું, સંપૂર્ણ મને વિશ્વાસ છે. ભારત માતા કી જય,
વંદે માતરમ. એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. ત્રીજો પક્ષ ગુજરાતમાં પ્રયાસ કરી રહ્યો છે, આમ આદમી પાર્ટી, એને લઈને શું વિચારો? કોઈ પક્ષ જ નહીં, ગુજરાતમાં બે જ પક્ષ ચાલે છે.